चरण तणो चरणामृत लेवा तिलक करूं रूपाड़ू रे एकलो थे 4-5 गोपीओ भेड़ी थाय। તારી બધી યાદી આમાં રહી જાય હો, મોટી થઈને જોજે ના દાદી તને કેમ કરે ને કેવા તું કજિયા કરે ને હો। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાઈને બાકી મજામાં ને બતાઈ તો આજ તો હવે છે ને મને મજા થઈ ગઈ ને 2 દી થયા જરીક શરદી ઉતરા થઈ ગયા હતા એટલે થોડા થોડા હતા બહુ તા નતા તોય મમ્મી કહેતા મને કે તું ભાઈ બે જાવ તે કે દવા લઈ આવો મેં કીધું તાવ ને થું કસ જરાક શરદી ઉતરશે એટલે ઈ તો આપણે હું કોલા 3 દી થયા લાડવા ખાતા લાડવા તા નીકળે ને તી હું ન ગઈ દવા લેવા ને મેં કીધું ઘરમાં ઉતરસની બોટલ છે ને તી 2 દી પીવું કે 2 દીમાં સારું નહીં થાય ને તો પછી જાઉં તાતા હવે છે ને આજે મેળે આવી ગઈ ગાડી આજે હવે આપણી તબિયત રેડી છે એકદમ રેડી છે હવે તા તો આજે અટાણે 12 વાગી ગયા વિડિયો ચાલુ કરવામાં કેમ કે આજે પાણીનો વારો હતો ને ગઈકાલના કપડા ધોવાનો વારો નતો આવ્યો એટલે મેં કીધું કપડાનું કામ કાઢી નાખું 3 દોરીઓ કપડા ધોયા 2 દોરીઓ સુકવાઈ ગયા ને 1 દોરી જો હજી સુકવવાના પડ્યા 1 ડોલ ભરી છે એટલે 1 દોરી ભરાશે બાકી જો આ કપડા ધોવાઈ ગયા છે હવે ને હવે મમ્મી વઘારે શાક ને આપણે પ્રિયલ તો છે ને બીજી નીંદર કરે એક નીંદર સવારે કરી લીધી સવારે તો મોડે રહી ઉઠી હતી તા 7:30 વાગે ઉઠી હતી પછી ઘડીક વાર હોઈ ગઈ પછી પાછી ઉઠી ને અટાણ પાછી હુતી છે હવે અમે ખાઈ પી લેવું ને તો પાછી ઉઠી જાહે કાલે તો ગઈકાલે તો બહુ કજિયા કર્યા હતા સાંજે 10:30-11 વાગ્યા સુધી કજિયા કર્યા હતા રડતી હતી ખબર નહીં ટાઢી પીડ કે થતી હશે ને મમ્મી કે ગેસ થતો હશે ને તી રડતી હશે બાકી આજ તો રમતી હતી મજાની અટાણ હવે નીંદર કરે છે ને શિવું જોયા જેવી છે શિવું છે ને એ પ્રિયલનું ઓલું લઈ આવી ઉપરનું પહેરવાનું દોરી વાળું હોય ને મને કે પેલા ક્યાં ઢીંગલાને પહેરાવ પછી મેં ઢીંગલાને પહેરાવ્યું તો મને કે હવે મને જ પહેરાવ તી થરાર જોઈ પહેરીને બેઠી છે મને કે કાઢું નહીં કે આગળ જઈએ શિવ પાસે શિવા કપડા કેના પહેર્યા તે કપડા કેના પહેર્યા ઈ તો કે મને ઈ કેનું તે વાવા પહેર લીધું પ્રિયલનું વાવા કેનું પહેર્યું એમ કહું તને કે પ્રિયલનું કહી દે તું નાની નાની થઈ કે વાવડી થઈ કહી દે શિવ એક દાણ કહી દેતા શિવ કેવડી થઈ સાંભળે પણ જવાબ નથી દેવું મામો કામ આજે ફુગા ફૂલાવે છે શિવ ના બીજો કરવો કા શિવ આ જીમતી થઈશ એ લઈ આવી ને કે મારે પહેરવું હા એ કે આ પ્રિયલ નું દેખી ગઈ હતી કે મારે ઈ પહેરવું છે કે તી મારે જીમતું થાવું પછી તો આમ કે અવડું થાવું ને આ જો એનું કાઢી તે ઢીંગાને પહેરાવ્યું છે હે શિવો શિવો જતો જવાબ નથી દેતી એ ગયો પ્રિયલ ઉઠી કે નતો ઉઠી શિવો બધું સાંભળે પણ મમ્મી જવાબ નહીં દે હવે ફુગામાં રમવા ચડી ગઈ શાક કેવાનો કહે જો પેલા તો બધા સીતારામ ને જય શ્રી કૃષ્ણ કલાવ પછી પણ સાંજે વારો આવે જય શ્રી કૃષ્ણ આપણે તો ભગવાન નું નામ લેતા હોય પણ તોય બધા યુટ્યુબ વાળા કહે કે આ માસી જવાબ જ નથી દેતા સીતારામ જય શ્રી કૃષ્ણ કરતા નથી તો આપણે પેલા સીતારામ ને જય શ્રી કૃષ્ણ કરી લેવાના ભગવાન નું નામ લઈ લેવાનું પછી આપણે આ ખાવાનું શું બનાવ્યું એમ કહું તો ખાવાનામાં છે ને આજે 4 સબ્જી ભેગી નાખી ને એમાં કર્યું છે શાક સિંગ નાખી સરગવાની પછી બટાટું નાખ્યું પછી રીંગણા ને વટાણા ને ટમેટા 5 વસ્તુ થઈ ને મિક્સ કર્યું 5 વસ્તુનું શાક હા ને હવે કરવી છાશ જો આમાં છાશ કરવાની છે ને પછી કડવા રોટલા પછી ખાઈ લેવાનું પછી આરામ ટાઈમ હે તો કરવાનું આરામ નથી વારો આવતો કરવાનો કારણ કે આજ જો કિરણ કન્યાની લુગડા ધોતી ત્યાં દોર્યું જો ભર્યું છે ને હજી એક ડોલ હુકવાનું પડ્યા છે એટલા કિરણ વે ધોયા મારે તો પગ દુખે ધોવાય બવાય નહીં ચાચા લુગડા એટલે હું ઘરમાં થોડું કરું કિરણ લુગડા ધોયા હવે આપણે પ્રિયલ ને જોઈ આવીએ ઉતીશ ને નિરાત ને તો આપણે ઢીંગલું ઉઠવાની તૈયારીમાં છે હવે જો હલલ કરે છે કલાક થઈ ગઈ છે કા ઉતી કલાક થી વધુ થઈ હા કાલે છગ્યા બદલી એટલે એને રડવું આવતું હતું આજ નીંદર આવે પછી બપોરે કે તમે મને રમાડજો અટાણે હુઈ ગઈ
આવ્યા ઉપર તો તારી બધી યાદી આમાં રહી જાય હો, મોટી થઈને જોજે ના દાદી તને કેમ કરે ને કેવા તું કજિયા કરે ને હો. કોઈ નથી ગમતા એવું નથી. મોજા કાઢી નાખો ચાલો. તો 6 વાગી ગયા ને અમે જો ફરિયામાં ખાટલો નાખી નટાણાઈ મજા આવે બેહવાની તી ખાટલો નાખીને બેઠા છે ને શિવું નાલે છે નાસ્તો. આ શિવાની મોડી ઉઠી ને છીરીક નીમાં ઈ છે ને બાયણું બંધ કરી દીધું તું બપોરે. જીતભાઈ ને શિવું આ બાજુ રૂમ માં હુતા હતા ને તે બાયણું બંધ કરી દીધું તું કેમ કે પ્રિયલ છે ને બહુ નીંદર નથી કરતી કા. ના રે ના રોતી હોય નીંદર જ નથી. એને ગેસ જેવું થઈ જઈશ હા એટલે પછી રૈડા રાખે મેં બાયણું છે ને બંધ કરી દીધું હતું. શિવાની ને એમ કે મારી મમ્મી મને હુવરાવી ને ક્યાં ભાગી ગઈ. ને ગેસ એના મમ્મી નું શું દૂધમાંથી થતો લાગે છે બીજું તો કઈ બીજા કહેવાયનું નથી. એને ઉપલક નું દૂધ તો પીવરાવતા જ નથી પણ એ ગેસ તો નાના બાળક ને થાય તો ખરી ડોક્ટર નું કહેવાનું હોય કે 2-3 મહિના તો રહે ન કરે એ પ્રોબ્લેમ તો રહી જ. પછી કઈ વાંધો નહીં રહી જ પ્રોબ્લેમ ધીમે ધીમે હમ થઈ જાય. તો એના છે ટીપાઈ છે કા બધું છે દવા તો છે ચાલુ જ છે. ને હવે છે ને પછી શિવું ને એમ થયું કે મારી મમ્મી ક્યાં વહી ગઈ હતી તો ઉઠીને રડવા જ માંડી. રડવા માંડી હતી. વિરમભાઈ બાયણું ખોલ્યું ને હું છે ને ચા ને બનાવતી હતી. ચા બનાવીને પછી દોરીએ કપડા ને ભેગા કરતી હતી. મેં કીધું અસલ તપી ગયા ને તો ભેગા કરી લઉં. તો શિવાની તો રાડો રાડ પછી એને જરીક વાર ઓલું કર્યું બગાવી ને પછી ચા દૂધ થઈ કે નથી પીવું. એ અટાણે નાસ્તો હાલે છે ને ખાટલે બેહીને એક માં નાની પાસે નાસ્તો કરો. પેલા ઓહરીમાં બેઠી બેઠી કરતી હતી પછી નાની પાસે આવી તો નાની ને એમ કહીશ કે ગીત ગા કા હું ગીત ગાઉં લે મને કામ આવડે. મને થોડું કઈ આવડે છે એવું ગીત કે કઈ જાડા મોટા કઈ વાર કીર્તન આ શિવું રમતી શિવું રમતી હોય ને તો મમ્મી કઈ કઈ કીર્તન ગાતા હોય ને એટલે શિવું ને એમ કે ગીત ગા. એમ બીજી ન પડે તાળી પાડીને સમજાવે કે તમે એમ ગાવ. હા મને તો કઈ આવડતું તો નથી પણ આ શિવ હાટું થઈને 2-3 કડી બોલું ઈ કે આવડે એવું. મેં કીધું તો મમ્મી ને કહો હાલો હું વિડીયો તમારો ઉતારું તમે કીર્તન બોલો. પેલા તો મમ્મી ના પાડતા હતા. મેં કીધું જેવું આવડે હું કહો તમે બોલો તો તમે કમેન્ટ કરજો કે મમ્મી એ કેવું ગાયું. હું તમને આગળ મમ્મી નો વિડીયો ઉતારું ને તમે સાંભળજો ને કેવું ગાયું ને એ કોમેન્ટમાં કેજો ને જો ગમે તો લાઈક કરી દેજો બરાબર. હા બાકી તો મને કઈ બહુ આવડે નહીં ને ક્યાંય એમ કે આપડે ગાતા ન હોય એટલે આ તો શિવ ને રમાડતી હોય કઈક કે અમે પેલા તો ખાલી એને રાધેશ્યામ બોલવાનું. હા ખા પછી એને નાની હતી ને તો હું એને આમ તાળીઓ પાડીને હજી ઉગતા નથી શીખી તો રાધે 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 બોલાવતી ને એટલે એને એ બધું યાદ છે. હવે એમ કે મમ્મી આમ કરો ને આમ કરો ને દાદી નાની આમ કરો ને તો હાલો મમ્મી વાહ લઈને ઉભી હોય સ્ટાર્ટ કરો. હા હાલો ચાલો મમ્મી ને આપણે કીર્તન સાંભળીએ ને તમે સાંભળો. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે નિત્ય સવારે વહેલા ઉઠી પ્રેમથી પાય પખાડું રે ચરણ તણું ચરણામૃત લેવા તિલક કરું રૂપાડું રે એ ઉત્તમ અંગે આભૂષણ ને નઈને કાજલ કાઢું રે કેડ કટારી તનું સબાણ થી રઘુવીર ને શણગારું રે સબરી થઈને સામે બેસું મીઠા બોર જમાડું રે કાગ મુનિ નું રૂપ લઈને રાઘવ તમને રમાડું રે મંગલ મૂર્તિ મારા રામની જોઈને બલ્લી હારું રે જશોદામાં વનમાં હું ચારું એકલો ધેન 4-5 ગોપીઓ ભેળી થાય 4-5 ગોપીઓ ભેળી થાય એક આવે ને મારી ઝાલર બજાય એક આવે ને મારી ઝાલર બજાય બીજી આવે ને મારે ચરણે ઝુકાય આટલી ભીડ મને વનમાં પડે છે
તો એ ગોપીઓ મારી રાવજ કરે છે. આ તમે શું મામા દીકરી ઉપાડ્યું પાછું આજ હે અમારે જે વેલકમ પૂરું નથી થયું. એક દી હોય વેલકમ કઈ બે દી હોય અમારે ત્યાં ફૂલ હોય ત્યાં સુધી હોય. આ શિવાની આમાં વિડીયામાં જોતી હતી મમ્મી પાસે મમ્મી છે ને અહીં બેઠા બેઠા વિડીયો જોતા હતા કા મમ્મી હા વિડિયો જોતી હતી તો સીવું આવી જોવા ને યાદ આવી ગયું કે ફૂલ ક્યાં. ને ફૂલ નો સીન આવ્યો ને તો અહીંયા જ વિડીયો જોવા આવીને પછી એને વિરમ મામાને કીધું વિરમભાઈને કીધું કે ફૂલ ક્યાં એટલે વિરમભાઈ વળી પછી દીધા વગર તો રે નહીં એટલે એ ફૂલ પડ્યા હતા આખી ગોટી છે આ હારુંથી કટકા નથી ઓલી કોલે કરી નથી નકર તો છે ને આ મામો દીકરી હમણાં ઓહરીમ રેડ ફફેડ બોલાવી દેતી. ઓ હોય. બસ કરો હાલો હવે ખાવા બેહવું છે. હાલે પકડી લે. શિવાની ભરી લે ખોબો ભર લે. બે હાથ કર. હવે આના પછી ખાઈ બે હાથ લઈએ. ભેગા કર. બસ. ખાવા બેસી જવાય સીવું. જો એને એવું તો બહુ એને વિરમભાઈ ટૂંકમાં કાલની ચમલ કરી નથી એટલે મજા નથી આવતી બહુ ગોઠવે ગોઠવે છે ઈ તો. હાલો હાલો સ્વાગત પૂરું થયું હાલો ખાવા બેસી જઈએ.